નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો લીંબડી નજીક જનસાળી ગામના પાટિયા પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા હતા। વાત કરીએ તો અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર જનસાળી પાસે બાઇક અને બોલેરો કાર વચ્ચે અકસ્માત સર્જાતા 2 વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। અકસ્માતે વહેલી સવારના સમયે જ સર્જાયો હતો અને જનસાળી ગામના પાટિયા પાસે પૂર ઝડપે લઈ જઈ રહેલ બોલેરો કારના ચાલકે બાઇક ચાલકને હાઈવે ઓળંગતા પતિ પત્ની દંપતીને હડફેટે લેતા અકસ્માત સર્જાયો। બેસણામાં પતિ પત્ની દંપતી જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો તો બેસણામાં જતી વખતે જનસાળી ગામના પાટિયા પાસે રોડ પસાર થઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો તો અકસ્માત સર્જીને બોલેરો કાર ચાલક ગાડીને થોડે આગળ મૂકીને નાસી છૂટ્યો હતો। પાણશીલાના 108ને જાણ થતાં જ પાણશીલા 108 ઘટના સ્થળે પહોંચી પતિ પત્નીની ડેડ બોડીને પીએમ અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી। અમદાવાદ જિલ્લાના હડાળા ગામના વતની અને રાઠોડ મોબુભાઈ કેહુભાઈ અને તેમના ધર્મપત્ની કમુબેન રાઠોડના મોત નીપજતા રાટી વ્યાપી ગઈ હતી। અકસ્માતની જાણ થતાં બગોદરા તથા પાણશીલા પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। JKS ન્યૂઝ સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર।